લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ 29મીને સોમવારે મહાપ્રસાદનું આયોજન. કુળદેવી શ્રી શક્તિ માતાજી તથા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની અસીમ કૃપાથી રામ ભક્ત ઉપાસક શ્રી તુષાર બાપુ નિમાવત સંગીતના સુમધુર સુરાવલી સાથે અત્રેના શ્રી રામ આધાર મંદિરની સામેના શક્તિ સોસાયટી ખાતે શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ કથામૃતનું રસપાન તારીખ 21 મેથી કરાવી રહ્યા છે. થાનગઢના આંગણે શ્રી ધનજીભાઈ ખુશાલભાઈ મકવાણા આયોજિત શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ શ્રી રામચરિત માનસના સુપ્રસંગનો પણ સમાવેશ કરી લોકોમાં ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. તેમજ થાનગઢ મકવાણા પરિવારના ભુવા શ્રી ખોડાભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને બધાનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો અને ખૂબ જ આનંદ થયો હતો. સંવત 2080ના ચૈત્ર વદ ત્રીજના તારીખ 29 મે શનિવારે બપોરે 11:30 કલાકે ભરત વિલાપ તથા ચૈત્ર વદ 14ના તારીખ 28 મે રવિવારે સબરી પ્રસંગ હનુમાનજી પ્રાગટ્ય તથા ચૈત્ર પાંચમ તારીખ 29મી સોમવારે રામેશ્વર સ્થાપનાને રામરાજ્યાભિષેક પ્રસંગો વડાવાશે. કથા પૂર્ણાહુતિ નિમિત્તે તારીખ 29 મેને સોમવારે બપોર 11:30 કલાકે મકવાણા પરિવારનો મોટો મઠ શક્તિ સોસાયટી ખાતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રિપોર્ટર જયેશભાઈ મોરી. માતાજી કુળદેવી શક્તિ માતાજીના અસીમ કૃપાથી મકવાણા પરિવાર આયોજિત ધનજીભાઈ ખુશાલભાઈ મકવાણાના આંગણે અવરોનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથામાં રામ માનસના શિવ પ્રસંગો અલગ અલગ રીતે ઉજવાય છે અને શક્તિ સોસાયટીના રામાધાર સોસાયટીના ઘણાય લોકો ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવે છે અને ઘણા માણસો રોજ કથા સાંભળવા પણ આવે છે અને છેલ્લા દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને મકવાણા પરિવારના ખોડાભાઈ પ્રભુભાઈ મકવાણા ભુવાશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો અને ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. જય શ્રી રામ.